હવે આજથી વધુ અઘરી બાબત શરૂ થવાની છે, પણ મહત્વની છે. આપણે ત્યાં 3 સિદ્ધાંતો લખવા હોય તો લખી. સૃષ્ટિની ઉત્પત્તિ બાબતમાં આમ તો 4 પણ 3 સિદ્ધાંતો છે. 1, બધું બ્રહ્મથી થયું છે. 2, બધું પ્રકૃતિથી થયું છે. અને 3, બધું પરમાણુઓથી થયું છે. ચોથો છે, કશું થયું જ નથી અથવા પહેલેથી જ થયેલું. કશું થયું જ નથી અથવા જે છે એ બધું પહેલેથી થયેલું છે. આમાં બધું બ્રહ્મથી થયું છે એ પહેલો સિદ્ધાંત છે. આદ્ય શંકરાચાર્યનો સિદ્ધાંત કેવલાદ્વૈત છે, એટલે કેવલાદ્વૈત. અને વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત. આ બંનેનું કહેવું છે બધું બ્રહ્મથી જ થયું છે. અર્થાત જગતનું કારણ, ઉપાદાન કારણ બ્રહ્મ જ છે, પરમેશ્વર. એટલે બ્રહ્મ જ એનું કારણ છે, બ્રહ્મથી જ બધું થયું છે. હવે સાંખ્ય વિજ્ઞાન બીજા દર્શનો છે, એમનું એમ કહેવું છે કે આ બધું પ્રકૃતિથી થયું છે. બ્રહ્મથી કઈ જગતની રચના થાય નહીં. કુંભાર પોતે ઘડો ના થઈ જાય, માટી ઘડો થાય. ખ્યાલ આવે? જો કુંભાર પોતે ઘડો થાય તો કુંભારમાં વિકાર આવે. વિકાર વિના કાર્ય બને નહીં. કારણમાં વિકાર આવે તો જ કાર્ય થાય. વાત સમજાય છે? ખ્યાલ આવે? માટી છે, એને પલાળો, એને ગૂંદો, એને આમ કરો, તેમ કરો, ગોળ ગોળ કરો, સ્વરૂપથી જુદું સ્વરૂપ થાય, એને વિકાર કહેવાય. એટલે વિકાર વિના કાર્ય બની શકે નહીં. અને બ્રહ્મમાં વિકાર ના હોય કે ભાઈ પહેલા બ્રહ્મ ગોળ હતું, પછી ચોરસ થયું, પછી આવું થયું, પછી તેવું થયું, પછી આ સૂર્ય થયો. એવું ના થાય. એટલે પ્રકૃતિવાદીઓનું શું કહેવું છે કે બ્રહ્મ ખરું, પણ એ નિમિત્ત કારણ, ઉપાદાન કારણ નહીં. ખ્યાલ આવે? ઉપાદાન કારણ કોણ? પ્રકૃતિ. ઉપાદાન કારણ પ્રકૃતિ. એટલે પ્રકૃતિમાં સત્વ, રજ અને તમ, આ 3 ગુણો છે. વધઘટ થાય એટલે કાર્યની રચના થાય. એની વધઘટ થવી એ જ કાર્ય. લાલ, પીળો ને વાદળી, એમાં તમે ઓછા વધતું કરો તો કલર બદલાય. એમ સ્વરના 3 ભેદ છે, એને પણ ઓછા વધતા કરો તો રાગ બદલાય. ખ્યાલ આવે છે? એટલે જગતનું કારણ પ્રકૃતિ છે. અને પ્રકૃતિના જે 3 ગુણો છે એ 3 ગુણોમાં નાના મોટા થયા કરે, હળવા બારે. એટલે જાત જાતની બધી પ્રકૃતિની રચના થયા કરે. આ બીજો હોય. હવે ત્રીજો જે આજે આપણે કહેવાના છીએ, એમનું એમ કહેવું છે કે ભાઈ પરમાણુ કારણ છે. જગત ઉત્પત્તિમાં પરમાણુ કારણ છે. અને આ માન્યતા છે એ મૂળ ન્યાય વૈશેષિકની છે. લખેલી ન્યાય વૈશેષિક. ન્યાયના મૂળ ઋષિ ગૌતમ છે અને વૈશેષિકના ઋષિ છે એ કણાદ છે. બંને મહાન છે, બંને મહાન. કણાદ ઋષિ એટલા મહાન છે કે અમે સુઈગામમાં હાઈસ્કૂલનું નામ કણાદ ગુરુકુળ રાખ્યું. કણાદ. ઘણાને ખબર જ નહીં કે કણાદ કોણ છે, પણ એ નિમિત્તે પણ લોકો એમને યાદ કરતા થાય, સમજતા થાય, એટલે કણાદ ગુરુકુળ એવું નામ રાખ્યું. હવે આમનું જે કહેવું છે એ કહેવું છે કે ભાઈ મૂળમાં તો પરમાણુ જ છે. પરમાણુ કોને કહેવાય? યાદ રાખ. ટુકડો કરતા 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 છેવટમાં ટુકડા ના થાય એને પરમાણુ કહેવાય. માનો કે આ ફૂલ લીધું, ફૂલનો ટુકડો કર્યો, બીજો કર્યો, ત્રીજો, એનો ઝીણો, એનો એમ કરતા 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 છેવટમાં જઈને ઉભા રહો. હવે આનો ટુકડો થઈ શકે, એને કહેવાય પરમાણુ. એટલે બીજો શબ્દ લખી લેજો, પરમાણુ નિરવયવ હોય. આપણે સાવયવ છીએ. હાથ છે, પગ છે, માથું છે, એ બધા અવયવો છે. એમ પરમાણુમાં કોઈ અવયવ ના હોય, એ પોતે જ અવયવ. હવે આ પરમાણુ જયારે 2 ભેગા થાય ત્યારે એને દ્વણુક કહેવાય. જયારે 3 દ્વણુક ભેગા થાય ત્યારે એને ત્રસરેણુક કહેવાય. તમે જો ઉધઈનો પેલો જોયો હોય રાફડો, ભારતમાં તો એટલાથી આફ્રિકામાં બહુ હોય. આફ્રિકામાં તો 10-15 ફૂટ ઊંચા રાફડા હોય અને હાથી આવીને ઘસે પાછા. તમે કલ્પના કરો, હાથી એની ખણ મટાડવા માટે આવીને આમ ઘસે, પણ પડે નહીં. કયું કેમિકલ વાપર્યું છે? આપણું બનાવેલું હોય પડી જાય, પણ એ ના પડે. હવે ઉધઈનો જે રાફડો છે એ ઉધઈ શું કરે છે તો તમે જાણતા હશો.
ઉદયની એક રાણી હોય છે અને મોટી હોય છે અને એ કરોડો બચ્ચા આપ્યા કરે. એનું કામ પ્રજનન, એટલે વધ્યા જ કરે, વધ્યા જ કરે, વધ્યા જ. આખી એક પૂરી વ્યવસ્થા. એ ઉદય જઈ પોતાનું થૂંક હોય બહારથી ધૂળ કે એવું કંઈક લઈ આવે અને થૂંકના દ્વારા ચોંટાડે. ને ક્યાં કેટલું ચોંટાડવું, કેવું ચોંટાડવું, એ બધો પ્લાન છે. એમાં રસ્તા હોય, આવવાના જવાના, બધી આખા નગર જેવી વ્યવસ્થા હોય. પણ એક એક કણ, એક એક કણ, એક એક કણ તમારું આખું મોટું થડ હોય ને અંદરથી ખાલી કરી નાખે. તો જેમ ઉદય છે એ એક એક કણ ભેગો કરીને રચના કરે છે. એવો પ્રાણીશાસ્ત્રને તમે જુઓ ને, સુગરીનો માળો જુઓ. સુગરીનો માળો એવો બાંધ્યો હોય કે ગમે એવી આંધી આવે આમ ઝૂલે ખરો, તૂટી પડે, આપણું વાદળું તૂટી પડે. હવે એ હરેકડા એવા એકબીજામાં પરોવે, એવા પરોવે કે હદ કરી નાખે. એવું જ એક બીજું પ્રાણી છે ત્યાં સરોવરનું, જળનું પ્રાણી. આખી મોટી નદી વહેતી હોય ને 100, 200, 500 ફૂટ લાંબી, આખો ડેમ બાંધી નાખે, આખું પાણી અટકાવી દે. જઈને ઊંચા લાકડા તોડી નાખે, ઘસેડીને લઈ આવે ને એ લાકડાને એવા આમ તેમ કરે કે ગંગા કે યમુના જેવી મોટી નદી હોય એને આડબંધ બાંધી નાખે. ઘણી વાર આપણને નવી લાગે કે આ ક્યાં શીખ્યા હતા બધા, કોણે શીખવાડ્યું હતું આ બધું. એટલે ઉદય છે એ જેમ રાફડો બનાવે એમ જ્યારે સૃષ્ટિ થવાની હોય ત્યારે સિદ્ધાંત સમજ, ત્યારે ઈશ્વરની ઈચ્છા થાય કે સૃષ્ટિ બને. સૃષ્ટિ બને એટલે 2 પરમાણુ ભેગા થાય, 2 એકબીજા સાથે ચોંટી જાય, પછી 3 પરમાણુઓ ભેગા થાય, જેનું 3 ત્રણનું ચતુર્ણું કેમ કરતા વિશાળ મોટી વસ્તુ બની જાય. સૂર્ય બને, ચંદ્ર બને, સમુદ્ર બને, પૃથ્વી બને. આ બધું રાતોરાત નહીં થઈ ગયેલું. જેમ મુસલમાનો માને કોન કયું બધું થઈ ગયું, એકદમ થઈ જાય, માણસને છૂટ જ ના થાય. માનો કે તમે છો અને જન્મતા જ 20 વર્ષના થઈ જાવ, તો જન્મતા જ 20 વર્ષના થઈ જાવ તો જીવાય જ નહીં. 20 વર્ષના થવા માટે તમારે 20 વર્ષ કાઢવા પડે અને પ્રત્યેક દિવસે તમારું ઘડતર થાય છે. તમે શૂટ થતા જાઓ છો, પછી 20 વર્ષ તમને પચે અને એમને 20 વર્ષના બનાવી દો તો ના પચે. એમ આ સમુદ્રને થતા અરબો વર્ષ લાગેલા. રાતોરાત પાણી નહીં ભરી ગયેલું, અરબો વર્ષ લાગેલા. બધું હવા થતા, ફલાણું થતા, પણ ધીરે બધું થયા કરે. પછી જયારે પ્રલય થવાનો હોય ત્યારે આ જુદા પડે. પ્રલયનો અર્થ જ છે કે તમે જે ઈંટોથી મકાન બનાવ્યું એ ઈંટોના સાંધા જુદા કરી નાખો એટલે પ્રલય. પણ ઈંટો બની રહે. ઈંટો એટલે પરમાણુ. ઈંટો મૂળ તત્વ છે, એ મૂળ તત્વનો નાશ ના થાય. પ્રલય કાળમાં પણ પરમાણુ તો બન્યા રહે. હવે આ પરમાણુવાદ જે છે એને જૈનો માને છે ને બૌદ્ધો માને છે. ન્યાય વૈશેષિકની સાથે જૈન અને બૌદ્ધો પણ માને છે. પણ મૂળમાં આ પરમાણુની શોધ જો કહેવામાં આવે તો આ કણાદ ઋષિની છે. એટલે એમનું એમ કહેવું છે કે પૃથ્વીના મૂળમાં તો પરમાણુ છે અને એમને જે વ્યાખ્યા કરી અત્યારે સ્થૂળ થઈ જાય. અત્યારની વ્યાખ્યા થોડી બદલવી પડે ને વ્યાખ્યા એ જ, આજે તો જે પરમાણુ છે ને એ પરમાણુના કરોડો ટુકડા થાય છે અને એ પરમાણુના વિસ્ફોટમાંથી ઉર્જા થાય. આજે અણુબોમ્બ બને છે પરમાણુના વિસ્ફોટમાંથી. હવે એ જે ઉર્જા છે એ ઉર્જા નિરવયવ છે, અચ્છા એનો અવયવ નથી, એટલે એ શક્તિ છે. બેનો ભેદ સમજ. પરમાણુ શક્તિનો પુંજ છે, એનો વિસ્ફોટ શક્તિનો ઉદ્ભવ છે. અચ્છા, હવે જે શક્તિ છે એમાં 2 વસ્તુઓ નથી. એક તો વજન નથી, ખ્યાલ આવે છે? એક તો એમાં માનો કે 33,000 વાયર જાય છે કેવી, તો જયારે જતા હોય ત્યારે ને ન જતા હોય ત્યારે વાયર ઊંચા નીચા થાય છે. 33,000 આમ લખ્યું હોય, તમે 5 ફૂટ દૂર હોય તો તમને ખેંચી દબાડી નાખે. એટલી વીજળી દમ જઈ રહી છે ને તમે નીચેથી જાઓ તમારો રેડિયો હોય એમાં ડિસ્ટર્બન્સ આવે. પણ એ વાયર વજનથી ઝૂકી નથી જતા, અથવા જયારે લાઇટ બંધ કરી દો ત્યારે ઊંચા થઈ જતા. એટલે પહેલી વસ્તુ એ છે કે એમાં જે ભાર હોવો જોઈએ ને, વજન, એ વજન એમાં. બીજો દાખલો આપો, માનો કે તમારા સેલ છે, બેટરીમાં ભરવાના સેલ છે. હવે નવા લાવો ત્યારે જોખો અને ઉતરી જાય ત્યારે જોખો. તો ઉતરી જાય પછી વજનમાં ઓછા નહીં થઈ જાય, ખ્યાલ આવે છે? જો એમાં શક્તિમાં વજન હોય તો ઉતરી ગયેલાના વજન ઓછું હોય અને નવા તાજા હોય એમાં વજન
વધારે હોય, પણ એવું નથી. એટલે એક આ વસ્તુ. હવે આમનું શું કહેવું છે કે પરમાણુનો પણ વિસ્ફોટ થાય છે, અને વિસ્ફોટ થયા પછી જે ઉર્જા બને છે, શક્તિ બને છે, એ અમારી પ્રકૃતિ. બેનો ભેદ સમજાય? એ અમારી શક્તિ છે. નૈયાયિકોનું શું કહેવું છે કે માનો કે તમારી એ શક્તિ હોય, પણ તમે જયારે એમ કહો છો કે વધઘટ થાય છે, સત્વ ગુણ વધે છે, રજો ગુણ વધે છે, તમો ગુણ વધઘટ છે, અવયવ વિના વધઘટ ના થઈ શકે. કિલો લોટ નાખો તો 2 કિલો થાય, કારણ કે એના અવયવ છે. પેલો જોખતો હોય ને, વધારે કાઢે પાછું, ઓછું હોય તો જેમ અવયવ હોય એમ જ વધઘટ થઈ શકે. આ સિદ્ધાંત યાદ રાખ. જેમ અવયવ ના હોય એમાં વધઘટ થઈ શકે નહીં. પરમાત્મા છે એના અવયવ નથી. પરમાત્માને નિરવયવ માનવામાં આવે. પરમાત્મા નિર્વયવ છે તો એમાં વધઘટ ના થઈ શકે. કે દ્વારકામાં વધારે છે અને ડાકોરમાં વધારે છે, અહીં ઓછો છે, એવું થઈ શકે? પણ ભાવનાથી થઈ શકે. ભક્તોની શું હોય? ભાવના. અને ભાવના છે એ તર્કાતીત હોય. ભાવનાને તર્કથી નાણી શકાય, પણ જો વાસ્તવિકતા જોવા જાઓ તો એ બધી જગ્યાએ સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ગીતા. બધામાં હું એક સરખો, કોઈ જગ્યાએ વધારે અને કોઈ જગ્યાએ ઓછો એવું હું નથી. આ મતલબ સમજાય? એટલે ન્યાય હોય છે કે નૈયાયિક નું કહેવું છે કે છેવટમાં નિરવયવ થઈ જાય અણુ. એ અણુ છેલ્લો પદાર્થ, એના પછી ટુકડા થાય. હવે એ એટલો સૂક્ષ્મ છે, કદાચ આજનું પેલું જે દૂરબીન છે, ટેલિસ્કોપ કે એ છે, એનાથી ટેલિસ્કોપ એનાથી પણ તમને ના દેખાય, એટલું સૂક્ષ્મ. પેલા સાયન્સ વાળાનું શું કહેવું છે કે એનો એ વિસ્ફોટ તો થાય, અને આઈન્સ્ટાઈને કરી બતાવ્યો. વિસ્ફોટ થયા પછી ઉર્જા થાય. તમે કલ્પના કરો કે માનો કે 1 મેગાટનનો પરમાણુ બંધ તમે બનાવ્યો હોય, 1 મેગાટનનો, અને કોઈ જગ્યાએ જઈને ફોડો તો જમીન ઉપર ના ફોડવો જોઈએ, તમારે આકાશથી 2-4 હજાર ફૂટ ઉપર ફોડવો પડે. તો એ એટલો મોટો આમ પેલો એનો ધુમાડો નીકળે, કિલોમીટર સુધી એ બધું છવાઈ જાય ને સત્યાનાશ વાળી. તો આ થોડા પરમાણુઓમાંથી થયેલી વિસ્ફોટની શક્તિ. બીજી રીતે તમને ખ્યાલ આવશે કે માનો કે તમારું એક પરમાણુ રિએક્ટર છે, તારાપુરમાં છે માનો. હવે તારાપુરનું જે રિએક્ટર છે એને જો તમે હાઇડ્રોથી ચલાવવા માંગો, પાણીનો ધોધ જોઈએ, બરાબર છે, તો કેટલા આખી નર્મદા નાની પડે. એને જો તમે કોલસાથી ચલાવવા માંગો તો રોજની 1 રેન્ક કોલસાની જોઈએ. 1 રેન્ક એટલે 80 થી 100 ડબ્બા ભરેલા કોલસા હોય ને, કોલસા બધા બોઇલરમાં નાખી દો ત્યારે એટલી વીજળી ઉત્પન્ન થાય. પણ એ જ રિએક્ટરને તમે પરમાણુની સ્ટીકથી ચલાવવા માંગો તો ખાલી 1 સ્ટીક બહુ થઈ. તો પેલું જે ઇંધન છે, ઇંધન ઘટતા કેટલું 25 ફૂટની એક સ્ટીક થઈ ગઈ. એ નાખો, એવી પછી 50 સ્ટીક નાખો, 2-3 વર્ષ સુધી ચાલ્યા કરે. ફરક સમજાય? હવે તમારે કે ઝારખંડમાંથી કોલસો લાવવાનો માથાકૂટ મટી, અથવા કોઈ નર્મદા જેવી નદીઓ નવી ક્યાંથી લાવવાના હતા, હાઇડ્રોલિક વીજળીની માથાકૂટ મટી ગઈ. અને આ એક સ્ટીક બનાવી અને એમાં નાખો તો વીજળી થયા. પણ એ જે સ્ટીક છે ને, એ સ્ટીકને જયારે તમે બોઇલરમાં નાખો છો તો એમાં વિસ્ફોટ થાય છે, બળે છે. અને એ વિસ્ફોટ છે એ ગરમી ઉત્પન્ન કરે છે. એ ગરમીથી જે પેલા કોલસાથી પાણી ગરમ થતું હતું સ્ટીમ, એ હવે આ સ્ટીકથી થાય છે. એટલી મોટી ઉર્જા ઉભી થાય છે. અને બળતી વર્ષે 2 વર્ષે જયારે જેમ પાવર ઉતરી જાય ત્યાં સુધી તમારે બીજી સ્ટીકો લાવવી. આ સ્થિતિ. એટલે એક પરમાણુવાદ છે, એક પ્રકૃતિવાદ. બંનેના પોતપોતાના કારણો છે અને બંનેના યુક્તિઓ પણ છે, જે હોય તે. હવે આગળ થોડી વાત કહું એના પહેલા કણાદ ઋષિ વિશેની ખાસ વાત કહું, એટલે જરા વાતાવરણ હળવું થઈ જાય. આને બધા માટે ભારે વાતાવરણ થઈ ગયું. કણાદ ઋષિ છે ને, નદી કિનારે રહે. બધા ઋષિઓ આપણા નદી કિનારે રહે. એટલે અમારે ત્યાં આશ્રમ બનાવવો હોય ને તો 3 જકાર જોઈએ, લખવા તો લખી દે. તમારે કદાચ કોઈને આશ્રમ બનાવવાની ઈચ્છા થાય તો એમાં 3 જકાર જોઈએ. પહેલો જકાર જળ જોઈએ.
પાણીની તકલીફ ના હોવી જોઈએ. જળ, પછી જંગલ એટલે એકાંત, અને ત્રીજું જિજ્ઞાસુ. આ 3 જકાર હોય ત્યાં આશ્રમ બનાવવા. હવે જળની તકલીફ હોય, 5 કિલોમીટરથી પાણી લાવો ને તો તમે દુખી. જળની તકલીફથી બચવા માટે નદી કિનારે, અને પહેલાની નદીઓ બધી શુદ્ધ હતી, કોઈ અંદર પોલ્યુશન કે ફેક્ટરીનો કચરો કે એવું તેવું કંઈ પડતો નહીં, એટલે શુદ્ધ જળ હતું. નાવું ધોવું, પાણી પીવું વગેરે બધું જળ. અને જંગલ એટલા માટે કે આડોશ પડોશમાં ખરાબ વાતાવરણ ના હોવું જોઈએ, કારણ કે તમે સારી રીતે રહેવા માંગો છો પણ પડોશી નથી રહેવા દેતા. પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં, અને પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં. કબીરને બહુ ખરાબ પડોશી મળેલા, બહુ ખરાબ. દુઃખી થઈ ગયો બિચારો. કસાઈ હતા, બાજુમાં જ ખાટકી વાળા, એટલે હવાર થાય ને આમ ઘસે ખચ. હવે બધાની તો તાકાત ના હોય કે જગ્યા બદલી નાખે. જગ્યા બદલવી એ કઈ રમત વાત નથી. તો કરવું શું? એટલે કબીરે પછી એક દોહરો લખી દેજો. કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ. ગલકટ્ટો એટલે કસાઈ. कबीरा तेरी झोंपड़ी गलकट्टों के पास, करेगा सो पाएगा, तू क्यों फिरे उदास. आने उपेक्षा कहेवाय. તમારે સમૂહમાં રહેવું હોય તો ઉપેક્ષા કરવાનો ગુણ તમારામાં હોવો જોઈએ. તમારી ઈચ્છા પ્રમાણેના બધા માણસો મળવાના. ઘરમાં એકતા મળ્યા છે, ઘરમાં બધા ઈચ્છા પ્રમાણે ના મળે તો પડોશી આવો, ફલાણો આવો, આમ આવો, તેવો. એક જગ્યાએ અમારે રાત્રે પ્રવચન રાખેલું, એટલે અમે પ્રવચન મંગલાચરણ શરૂ કરીએ એટલે પેલો ટીવી વધારી દે. ટીવીને એટલું ફૂલ કરી દે, શું ઝઘડો કરો. એને શું કે ગમે એમ કરીને મારે આમાં વિક્ષેપ કરવો છે. હવે પડોશી હોય ને કહેવા જાય તો ઝઘડો કરવા તૈયાર જ છે. એક બીજી જગ્યાએ એવો અનુભવ થયો, જેવું પ્રવચન શરૂ કરીએ એવો મરચાનો ધુમાડો કરે, ખો બધા કરે. કઈ બધા હરખા ના હોય. જો પછી બંધ થઈ ગયો તો કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટો કે પાસ, કરેગા સો પાએગા, તું ક્યું ફિરે ઉદાસ. આમાં 2 વાત તો ધ્યાન રાખો. તમારું સામર્થ્ય નથી એને રોકવામાં, એટલે ઉપેક્ષા. પણ જો તમારું સામર્થ્ય હોય તો તમે એને રોકી શકો. બધામાં તો સામર્થ્ય ના હોય, બધામાં શક્તિ ના હોય. બાકી શક્તિ હોય તો બધાને સુખ આપે, બધા, અને પેલો તરત જ બંધ થઈ જાય પાછું, એ બને. પણ બધામાં તો એવી શક્તિ હોય, આને ઉપેક્ષા કહેવાય. એટલે કણાદ ઋષિ છે ને, એટલે જળ, જંગલ અને જિજ્ઞાસુ. બને ત્યાં સુધી આજુબાજુ કોઈ ના હોય તો તમને વિક્ષેપ ના કરે. માનો કે તમારો આશ્રમ છે અને બાજુમાં જ સોસાયટી છે, અને સોસાયટીમાં એક માણસ દારૂનો ધંધો કરે. હવે એ પાછો એવો બુદ્ધિશાળી છે કે આપણા ત્યાં દરોડો પડે એના કરતા આશ્રમમાં હંતાડો ભરેલો હોય તમારો, એના અંદરથી આમ કૂદીને આવીને હંતાડી દે. એટલે આશ્રમમાં કોઈ દરોડો પાડે, પણ પાડે ને પકડાય તો આશ્રમનું શું થાય? પેપર વાળા તો આવડોવાળું છાપે, પેપર વાળા તો રાહ જોઈને બેઠા હોય. આશ્રમમાંથી દારૂના માટલા પકડા, પણ પેલો મૂકી ગયો તો એ વાત કોઈ ના. એટલે આવા બધા વિક્ષેપોથી બચવા માટે જળ, જંગલ અને જિજ્ઞાસુ, આ ત્રીજી વસ્તુ વધારે મહત્વની. તમે હો પણ કોઈ જિજ્ઞાસુ જ ના હોય, કોઈ પૂછનારો જ ના હોય, કોઈને પડી જ ના હોય, તો તમારા રહેવાનો કોઈ અર્થ સરે. એટલે કબીરનો એક દોહરો લખી લો. જહાન જાકો ગુણ રહે, તહાન તાકો કામ, ધોબી બેઠા ક્યા કરે, દિગંબરો કે ગાંવ. ધોબીએ દુકાન ખોલી, આવો કપડા ધોળા, આખું ગામ દિગંબરોનું ચૂકો. એને જગ્યા પસંદ કરતા આવડી. ધોબી બેઠા ક્યા કરે, દિગંબરો કે ગાંવ. જ્યાં લોકો બહુ કપડા પહેરતા હોય અને રોજ દોડાતા, એવી જગ્યાએ એને ધંધો કરવો જોઈએ. જગ્યાનું પણ મહત્વ છે. તમે હીરા, માણેક, મોતી, ઝવેરાત વેચવા માંગો છો, પણ શાક માર્કેટમાં જઈને દુકાન કરી તો લોકો કિલોનો ભાવ પૂછશે. એ આવશે, એ પૂછશે કે આ કિલો કેમ આપ્યું? અરે ભાઈ, આના કિલો ના હોય, પણ તું બેઠો એવી જ મોડા મોગરી કિલોના ભાવે વેચાય. એટલે પાઘડી આપીને પણ ગમે એટલા પૈસા ઝવેરી બજારમાં જ દુકાન રખ. આવો જ એક ઉર્દુનો શેર છે, લખો હોય તો લખી. પૂછો ના હાલ મેરે કારોબાર કા, પૂછો ના હાલ મેરે કારોબાર કા,
હું શું કારોબાર કરું છું એના સમાચાર પૂછશો. અંધો કે શહેર મેં આયના બેચા કરતા હું, અંધો કે શહેર મેં આયના બેચા કરતા હું. હવે આખું ગામ આંધળા લોકોનું છે અને દર્પણ વેચવાનો ધંધો લઈ બેઠો હોય. હવે આ દર્પણ સારામાં સારું દર્પણ હોય તો એ ધંધો ત્યાં ચાલે ખરો? એમ આશ્રમ કરવો હોય તો જળ જોઈએ, જંગલ જોઈએ અને જિજ્ઞાસુ જોઈએ. જિજ્ઞાસુ હોય તો તમારા અંદરનું બધું બહાર નીકળ્યા કરે, નહીં તો તમે તો નવરા બેઠા કરે નકામા નહીં રહો. એટલે કણાદ ઋષિએ નદી કિનારે આશ્રમ સરસ બનાવેલો. આશ્રમ સ્વાવલંબી આશ્રમ. સ્વાવલંબીના પાછળનો હેતુ પણ સમજવાનો છે કે અમે બધા જયારે ફંડ ફાળો લઈને આશ્રમ કરીએ ને ત્યારે સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ પૈસાદારોથી દબાઈ જતા હોય. ખ્યાલ આવે છે? અમે કોબામાં આશ્રમ કર્યો, ઊંઝામાં આશ્રમ કર્યો, એક પૈસો કોઈને પાઈ બધાને કે ખબરદાર કોઈની પાસે પૈસો નહીં લેવા. હું દંતાલીથી લઈ આવ્યો. કારણ કે અમદાવાદના લોકો એક બે આ રૂમ ઉપર મારું નામ લખો, પછી 50,000 રૂપિયા લીધા રૂમ ઉપર નામ લખ્યું અને શનિ રવિ રજા કાઢવા માટે પહોંચી જાય. અને આપણે કહીએ ભાઈ જે ખાલી નથી તો એને ખોટું લાગે. આ રૂમ તો અમે બંધાઈ આપ્યો છે, એને દુઃખ થાય. એટલે એવો કોઈ માણસ આવીને આપણા ઉપર ટેન્શન ઉભું ના કરે કે આ રૂમ મેં બાંધ્યો છે, આ રૂમ મેં એવું કોઈ ના કરે. ભલે આપણે સામાન્ય બાંધવાના, બહુ અત્યંત ભવ્ય ના બંધાય તો કઈ સામાન્ય ક્વોલિટી, પણ આપણા પોતાના બાંધવાના, બીજા કોઈના લઈને નહીં બાંધવાના. એમ આ ઋષિઓ શું કરે કે શિષ્યો હોય ને ભણનારા, એ બધાને કે જાઓ વાંસ લઈ આવો, લાકડા લઈ આવો, પલામું લઈ આવો, એ બધું લઈ આવે અને એની પર્ણકુટી બનાવે જાતે મહેનત કરી. એના ઉપર પાંદડાનું છાજન કરે. પણ કોઈ રાજા મહારાજા કે શ્રીમંત શેઠિયા પાસે જઈને ફાળો ઉઘરાવવાની જરૂર પડે? હવે તમે જો ફાળો ના ઉઘરાવ્યો હોય તો તમારામાં ખુમારી આવે. આવે કે ના આવે? તમારામાં ખુમારી આવે. અને તમે બધે ઘરે ઘરે ઉઘરાવ્યું હોય પછી તમે ખુમારીથી ના જીવી શકો. એટલે પોતાની મેળે જ પર્ણકુટીઓ બનાવી લે. ગાયો હોય લીપણ કરે, આ કરે તે કરે. સ્વાવલંબી ભલે એ હોય કઈ ભવ્ય ના હોય પણ જેવું છે એવું પણ સ્વાવલંબી. એટલે એવી રીતે પર્ણકુટીઓ બાંધીને ઋષિ મહર્ષિ બધા રે. અને નોલેજ એટલે નોલેજ કઈ ભવ્ય ઇમારતોમાંથી નોલેજ થોડું આપતું, એને ઇમારતને કઈ લેવા દેવા નથી. હવે ખાવું શું? મોટો પ્રશ્ન એ છે, ખાવું શું? એટલે અમારે ત્યાં એક ઉચ્ચ વૃત્તિ છે, લખવું હોય તો લખી લેજો. ઉચ્ચ વૃત્તિ એટલે આજીવિકા. ભિક્ષા વૃત્તિ, સેવા વૃત્તિ, વ્યાપાર વૃત્તિ, ખેતી કૃષિ વૃત્તિ એટલે આજીવિકા. એમ આ એક ઉચ્ચ વૃત્તિ છે. અને ઉચ્ચ વૃત્તિનો અર્થ થાય છે જ્યારે ખેતરમાં અનાજ પાકે અને ખેડૂત બધું લઈ જાય પછી જે થોડા ઘણા કણસલા પડ્યા હોય એ કણસલાને વીણી લાવવાના અને એ કણસલામાંથી જીવન જીવવાનું, એને ઉચ્ચ વૃત્તિ કહેવાય. જેના ઉપર કોઈનો અધિકાર નથી. ખેડૂતો છોડી દે, ઘણા ખેડૂતો હોય ને એ છોડી દે. ભેગું કરવા જાય મહેનત બહુ કરવી પડે. એટલે એ બધા કણસલા ખેતરમાં પડ્યા હોય એ ફરીને વીણી અને લાવે ને એમાંથી જે દાણા નીકળે એ દાણાથી જીવન યાપન કરે. ગાયો હોય ને આ દાણા હોય ને બસ ઉચ્ચ વૃત્તિ. એટલે આ દાનથી મળેલા નથી. દાન લો તો દાનમાં પણ અંતે તો આમાં હાથ કરવો જ પડે. એટલે દાન પણ નથી, આ તો તમે છોડી દીધું છે, હવે કોઈનો અધિકાર નથી. એ ઉચ્ચ. અચ્છા, હવે આ કણાદ છે એ ઉચ્ચ વૃત્તિથી જીવન જીવે. રાજાને ખબર પડી. રાજાને બહુ દુઃખ થયું, મારા રાજ્યમાં આવા મોટા ઋષિ અને આવું કષ્ટભર્યું જીવન જીવે છે એ બરાબર નહીં, મને પાપ લાગે. અને આ વાત સાચી, તમારા ક્ષેત્રમાં કોઈ ગરીબ માણસ રાત્રે ભૂખે સુઈ જાય તો તમને પાપ લાગે. ભગવાને તમને વધારાનું આપ્યું, તમારા ઘરમાં વધારાનું અનાજ છે, તપાસ કરો કે આપણા મોહલ્લામાં કોઈ ભૂખ્યું તો નથી સૂતું ને, આપણા ગામમાં કોઈ ભૂખ્યું તો નથી સૂતું ને. અને કોઈ એવું ભૂખ્યું હોય, પાછું આબરૂદાર હોય, કોઈના આગળ માગવા ના જતું હોય તો ચૂપચાપ કોઈને ખબર ના પડે એમ જઈને એના ઘરે મૂકી આવો. કોઈને ખબર ના પડે એમ જઈ ઢોલ વગાડવાની કઈ જરૂર? મેં આપ્યું, પેપર ફોટોગ્રાફર બોલાવો, આમ કરો, આવું બધું ઘણું કરેલું. એવું કશું કરવાની જરૂર. એટલે રાજાને થયું કે આ તો મને પાપ લાગે, આવડા મોટા ઋષિ આવી રીતે કષ્ટમાં જીવન જીવે. એટલે એક દિવસ રાજા પોતે ગયો, રસ બસ લઈને દૂર ઉભા રાખ્યા ને પગે ચાલતા ગયા. એટલે ઋષિ બેઠા સૂત્રો બનાવ્યા વૈશેષિક દર્શનના. અને એમને ખબર પડી કે રાજા આવ્યો છે. આવકાર આપ્યો, આવો બેસો. પછી રાજાએ કહ્યું કે મહારાજ તમે બહુ તકલીફમાં જીવન જીવો છો. કે ના બધું બરાબર છે. પણ તમે મારી પાસે કંઈક માગો.
તમારા આશ્રમ માટે જે જોઈતી હોય એ ચીજ તમે કઈ માગો. 2, 3, 4 વાર કહ્યું ને એટલે ઋષિએ કહ્યું હું માગું એ આપીશ કે હા મારું રાજપાટ બધું તમારું જ છે. હવે પછી ફરીથી મારે ત્યાં આવવું નહીં. આકાશ તૂટી પડ્યું. મારે ત્યાં ફરી તારે કોદાળ અહીંયા આવું અમારે કાશીમાં થયેલું. શંકર ચૈતન્ય ભારતી કરીને એક બહુ ત્યાગી હતા. મેં મારા અનુભવમાં એક ચેપ્ટર એમનું લખ્યું છે. તમારી ઈચ્છા હોય તો વાંચજો. ભારતમાં 3-4 વિદ્વાનોમાં એમનું નામ એટલા મોટા જ્ઞાની હતા. હવે એ લલિતા આશ્રમના ઉપરના 4થા માળે રહે. પતરાનું છાપરું લાય ગરમી પડે પણ એ ઉપર રહે. અલગારી, બિલકુલ અલગારી. એમાં બિરલા શેઠ એકવાર મળવા ગયા. આ જુગલ કિશોર બિરલા. એમને ખબર પડી કે આવા એક ત્યાગી મહાત્મા છે, એની મસ્તીમાં રહે છે અને એની ઈચ્છા એવી કે હું એમને બધું સીધું સામાન મારા તરફથી મોકલાવું. એટલે મળવા ગયા. બારણું નહીં ખોલેલું. આ રૂમ આગળ ચોક, ઉપર 4થા માળ અને સીડી ઉપર બારણું ને એ બારણું નહીં ખોલેલું. ત્યારે પછી એમને કહ્યું સ્વામીજી કિવાડ ખોલીએ. मैं जुगल किशोर बिरला आया हूँ. એટલે એમણે બેઠા બેઠા જ કહ્યું કે આયે હો તો ઠીક હો લેकिन फिर दूसरी बार नहीं आना. પછી સમાધાન કર્યું હું ત્યાગના અભિમાનમાં નથી બોલતો. હજુ ત્યાગનો અભિમાન હોય, અમારા જેવો કોઈ ત્યાગી છે એવું અભિમાન પડો. પણ જો જુગલ કિશોર બિરલા મારે ત્યાં આવે એટલે ગામના બીજા શેઠિયાઓ વિચાર કરે કે મહારાજમાં કઈક કરામાત હોવી. આ શેઠ જાય છે જરૂર કઈક પહોંચે એટલે બીજા 50 આવતા થાય. એ આવતા થાય એટલે બીજા થાય, ટોળું ઊભું થાય. મને કોઈ શાંતિથી બેસવાના. એટલે તું તારી જગ્યાએ બરાબર છે, હું મારી જગ્યાએ. બિરલા શેઠને ખોટું નહીં લાગ્યું. એને આનંદમયમાં ત્યાં રહેતા એના દ્વારા બધી વ્યવસ્થા કરાવી આપેલી. અને આ દાખલો, આવો જ દાખલો કણાદ ઋષિના ત્યાં થયો. કણાદે કહ્યું કે રાજા ફરી ના આવો. તમે આવશો એટલે પ્રધાન વિચાર કરશે કે રાજા જાય છે અને ઘણા તો સાધુઓ એવા હોય. મારા એક ઓળખીતા છે, આખા અડધા ગામમાં મારા આપેલા છોકરા છે. इसको कोई लड़का नहीं होता था, हमारे पास आया और हमने आशीर्वाद दिया, लड़का हो गया. એટલે પોતે જ પોતાનો પ્રચાર કર્યા કરે, બીજા તો કોઈ ના કરે. અને કેટલાક લોકો એવા આવે કે એમના મગજ ઉપર આનું આ શું છે, સારું થાય તો અમારે આશીર્વાદ થયો. છોકરો પાસ થાય તો કીધું અમને આશીર્વાદ દિયા હતા, પણ તારા આશીર્વાદ વાળા કેટલાય ફેલ થયા, એ પાછા યાદ ના કરાવે. એટલે લોકો છે ને દેખા દેખી દોડે અને જેને ટોળા ભેગા કરવા હોય એ આ સસ્તો ઉપાય હાથમાં લઈએ. એટલે ફરી તમે ના આવશો, તમારો આભાર. પણ તમે આવશો તો ટોળા ભેગા થશે એક, અને તમારો રોટલો હું ખાઈશ ને પછી તમારા ગુણ ગાવા પડે. કારણ કે જેનું ખાવ એનું ગાવું જ પડે. અત્યારે હું નિર્ભય થઈને કહી શકું કે તમે ભૂલ કરો છો, કહી શકું, પણ પછી કહી શકાય દયાનંદ સરસ્વતી વૃંદાવનનો પ્રવચન કરે અને લોકો તન્મય થઈને સાંભળે. એક મારવાડી શેઠ એ પણ તન્મય થઈને સાંભળે કે એટલા ખુશ. એ જમાનામાં ₹1,00,000 થેલી આગળ મૂકી કરે. એ વખતના લાખ તો આજના કરોડ કરતા વધારે છે. પણ પછી એમણે મૂર્તિનું ખંડન કરવા માંડ્યું. એટલે પેલા શેઠને ગમ્યું નહીં કે ભાવો ચોખ્ખો નહીં હે. એટલે ધીરે ધીરે થેલી પાછી આવા સોનિયા આવા હોય, પટેલ હોય કે રાજપૂત હોય ને આપ્યું એટલે આપ્યું, ભાઈ પાછું લેવાય નહીં. પણ અમને તો જુક્તિ મુક્તિ બધી આવડે. એટલે આમ લઈને આમ પાછું લીધું ને કે સ્વામીજીએ જોયું બરાબર લઈ જવા. ત્યારે એમણે આ ભર્તુરીનો શ્લોક બોલ્યા, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવન લક્ષ્મી સમા વિશતુ ગચ્છતુ વા યથેચ્છમ અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરા. એનો અર્થ તમને કહી દઉં. નિંદંતુ નીતિ નિપુણા, કોઈ તમારી ગમે એટલી નિંદા કરે, યદિ વા સ્તુવંતુ અથવા કોઈ ગમે એટલા ફૂલ ચડાવે, સ્તુતિ કરે, અદ્યૈવ વા મરણમસ્તુ, ભલે ને મૃત્યુ આજે જ આવે, યુગાંતરે વા અથવા આખો યુગ પૂરો થાય પછી આવે, અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પતઃ પ્રવિચલંતિ પદમ ન ધીરા. પણ જે ધીર પુરુષો છે એ કદી પણ ન્યાય માર્ગથી વિચલિત થતા. હવે એ મૂકે તોય વાહ થયેલી અને પાછી લઈ લેતોય વાહ. એટલે કણાદ ઋષિ છે, કણાન અતિથિ કણાદ ઊંચવૃત્તિથી પોતાનું જીવન ચલાવે. અને આ રીતે જીવન કરતા એમણે આ સૂત્રો રચેલા. એના સૂત્રો બહુ મહત્વના. આજકાલના વિજ્ઞાન સાથે એનો ઘણો મેળ આજે પણ મેળવી શકાય એવો છે. એટલે એમનું એમ કહેવું છે
કે આ જગતનું મૂળ કારણ પરમાણુ છે. ખ્યાલ આવે છે? મૂળ કારણ પરમાણુ, અને એ પરમાણુનો જો વિસ્ફોટ કરવામાં આવે એમાંથી જે શક્તિ ઊભી થાય એ પ્રકૃતિ છે. પણ પ્રકૃતિ છે એ પણ પરમાણુથી બનેલી છે. જો પ્રકૃતિ, આ પોઈન્ટ યાદ રાખજો, જો પ્રકૃતિ પરમાણુથી ના બની હોય તો એમાં વધઘટ ના થઈ શકે. ખ્યાલ આવે? દાખલો આપીશું એટલે તમને ખ્યાલ આવશે. માનો કે આકાશ, આપણે માનીએ છીએ કે આકાશવત સર્વગત, આકાશ બધે જ, આકાશમાં વધઘટ કરી શકાય કે ભાઈ અહીં આકાશ વધારે છે નહીં ઓછું, એવું ના કરી. વધઘટ કોનામાં કરી શકાય? જેના અવયવ હોય એનામાં જ કરી શકાય. વધારે નાખો તો વધારે, ઓછું નાખો તો ઓછું. હવે આ જે ન્યાય અને વૈશેષિક દર્શન છે એના બે ભાગ. ન્યાય વાળા છે એ પ્રમાણ આપે છે અને વૈશેષિક વાળા છે એ પદાર્થ આપે. તો એમના સિદ્ધાંતમાં 7 પદાર્થો છે લખવા છે. સૃષ્ટિના મૂળમાં 7 પદાર્થો છે. દ્રવ્ય, ગુણ, કર્મ 3, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. સપ્તૈવ પદાર્થા, આ 7 પદાર્થો છે. ખરેખર તો આમાં જે દ્રવ્ય છે ને એ જ પદાર્થ, બાકીના 6 છે ને એ બહુ મહત્વના નથી, પણ દર્શન વાળાએ લખ્યા. તો દ્રવ્યો જે છે એ મૂળ તત્વ છે અને દ્રવ્યો 9 છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ, વાયુ, આકાશ, વ્યાપ્ત જળ, કાલ, સમવાય, દિશા, મનાંસી, મન. 9 દ્રવ્યાણી. 9 દ્રવ્યો. આ દ્રવ્યો જ મહત્વના છે. પણ તમારા માટે થોડી અઘરી વાત થઈ જશે એટલે હું એને અઘરી નહીં કરું, સરળ કરી દઈશ. માનો કે આ ફૂલ છે, તો આ ફૂલમાં શું છે? એના 2 રૂપ, એક સાહિત્યકારનું રૂપ અને એક વૈજ્ઞાનિકનું રૂપ. સાહિત્યકાર જે એક જ આમાં એને પ્રિયતમાનું કંઈક દેખાશે, ફલાણું દેખાશે, આ કેટલી ઉપમાઓ આપશે. અને વૈજ્ઞાનિકને આપો તો આમાં કાર્બન કેટલો છે, હાઇડ્રોજન કેટલા છે, ફલાણું કેટલું છે, એ તો એને પ્રયોગશાળા મૂકી એને પેલું પ્રિયક્રિયાનું કઈ દેખાવાનું. અને 2 રૂપ. હવે જે તમને લાગણીથી દેખાય છે એના પાછા જુદા જુદા રૂપ. માનો કે તમે મને આ ફૂલ આપ્યું અને કહ્યું કે હું તો મારા બગીચામાંથી લાયો અને આખા બગીચામાં એક જ ફૂલ હતું, તમારા માટે જ લાયો. વચ્ચે કહી દઉં, કોઈ મારી પાસે લાવીને ફૂલોનો ઢગલો કરે ને મને જરાય ના ગમે. અમારા બોરખીતા તિરુપતિ છે, એ નાનું સરખું એક જ ફૂલ લાવે. કાકા કરમાઈ જવાના. આ તો હમણાં 2 કલાકમાં 4 કલાકમાં કરમાઈ જવાના. કોઈને ખીલવવા માટે કોઈને કરમાવવું પડે. એક ખીલવણી બરાબર કહેવાય. કોઈ કરમાઈને તમે ખીલો તો બરાબર છે. હવે આમાં તો મેં પહેલા દિવસે એટલી મોટી માળા બનાવેલી, મને સારું નહીં લાગેલું, પણ હવે શું કર્યા તો લોકોની ભાવના એટલે ભાવના. પણ એકને ખીલવવા માટે હજારોને કરમાવવું પડે. તો એવો કોઈ રસ્તો છે કે જેમાં માણસ ખીલે ખરો અને કોઈ કરમાય નહીં? એવો રસ્તો મને એક બેંકના ઉદ્ઘાટનમાં જોવા મળેલો. બહેનોની બેંક હતી નવસારીમાં બહેનોએ પોતાની બેંક બનાવેલી. ઉદ્ઘાટનમાં ગયેલો તો એમણે બધા મહેમાનોનું સ્વાગત છાબડીમાં ફળ આપીને કરે. એપલ ને કેળા ને દાડમ ને જામફળ ને ફલણ ને આવડી મોટી છાબડી. મેં કહ્યું આ બહુ સારું કર્યું, કારણ કે કોઈ જમાડે કે ના જમાડે તરત એનો ઉપયોગ તો થાય. ઘણી વાર લોકો બોલાવે ખરા પણ જમાડવાનું યાદ ના રાખે હોય તે તો જમી લઈ શકે. હવે આપણે એમ તો કહેવાય છે કે મારે જમવું છે, તો આ સાબડીનો તરત જ ઉપયોગ થાય. આને રચનાત્મક કહેવાય. તમારું સ્વાગત. હવે ઘણા લોકો પુસ્તકો આપે છે, આ પણ સારી પ્રથા છે કે પુસ્તકનો ઉપયોગ. એટલે માનો કે આ ફૂલ છે. હવે આ ફૂલને તમે બાળી નાખો, પલાળી નાખો, તમારે જે કરવું હોય કરો, પણ છેવટમાં રહેતા જે તત્વ રહેશે એ તત્વ રહેશે પૃથ્વીનું તત્વ. કારણ કે આ પૃથ્વી તત્વમાંથી બનેલું છે. આમાં જળ પણ છે, બીજા તત્વો પણ છે, પણ મૂળ તત્વ છે પૃથ્વી. તમે કદી કુદરતનો વિચાર કર્યો કે આ ભગવાને જે સૃષ્ટિ કરી છે શું ગજબની કરી છે? આ બાજુનું ખેતર છે, માનો કે 2 વીઘા ખેતર છે અને દર વર્ષે 2-3 પાક એમાંથી લો તો 200 મણ અનાજ પેદા થાય છે. 200 મણ અને 400 મણ ચાર થાય છે. પૂરા થાય ને 400 ને 2
600 મણ દર વર્ષે આમાંથી પેદા થાય છે. 100 વર્ષ થઈ ગયા ખાડો પડ્યો. 100 વર્ષના 600 ગુણો કેટલી માટી પણ કઈ ખાડો પડ્યો ત્યાં કેમ? કુદરત એની વ્યવસ્થા કરે. નહીં તો કેટલો મોટો ખાતર નાખો, પણ ખાતર બધા ના નાખે, કોઈ તો ના નાખે. ત્યારે કુદરતે શું વ્યવસ્થા કરી છે? આ જે જળ છે એ પૃથ્વીનું રૂપ ધારણ કરે. એક શ્રુતિ છે, તસ્માદ વા તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયો રદ્મી અગ્નેય આપઃ અદ્વ્યામ પૃથિવ્યામ ઔષધય. આ બધું એકબીજામાંથી બન્યા કરે છે. એટલે તમે જે જળ આપો છો એ જળ પૃથ્વીનું રૂપ ધારણ કરી લે છે. અને નવાઈ તમે જુઓ, એ જળ છે એ કારેલાના વેળામાં કડવું થઈ નીકળે છે, શક્કરટેટીના વેલામાં ગળ્યું. પણ એમાં ખાંડ કોણે નાખી છે? એ માટીમાં કોઈ ખાંડ નાખવા ગયું હતું? કોઈ કડવું થઈ નીકળે છે, કોઈ ગળ્યું થઈ નીકળે છે, કોઈ ખારું થઈ નીકળે છે, કોઈ કેટલી ઔષધિઓ થઈ નીકળે છે. એ નાના સરખા બીજમાં બધું મૂકેલું. એનું જે નાનું સરખું બીજ છે એમાં કડવાશ છે, એમાં ગળપણ છે, એમાં મીઠાશ છે, એમાં ઔષધિના ગુણો છે. બધું આટલા ઝીણામાં સૌથી ઝીણામાં ઝીણું બીજ વડનું, સૌથી ઝીણામાં ઝીણું બીજ વડનું, અને સૌથી મોટામાં મોટું ઝાડ પણ. હવે આવડું નાનું બીજ અને આવડું મોટું ઝાડ. એક માણસ હતો ને, એને થયું કે ભગવાને ઘણી ભૂલો કરી છે. આ વડને નાના ટેટા આપ્યા. હવે વડ ઉપર તો મોટા ફળ મૂકવા જોઈએ, મોટા ફળ મૂકવા જોઈએ, અને પેલા જે ખંચો એવો એના ઉપર નાના મૂકવા જોઈએ. એવો વિચાર કરતો હતો. તો એ વડ નીચે સૂતેલો, કપાળમાં આવીને એક ટેટો પડ્યો, અને એને વિચાર કર્યો, જો આ 10 કિલોનું હોત તો મારું કપાળ ફૂટી જાય. એને જે કર્યું એ બરાબર જ કર્યું છે. કઈ ટેટા મુકાય, 10 કિલોનું ફળ મૂક્યો, ધ્રામ દઈ કપાળમાંથી દઈ જાતે. એટલે આખી રચનાના પાછળ એક પ્લાન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વસિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ